ઇલેક્શનની પહેલા જ કેન્દ્ર સરકારને એક મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે 2018માં ઇન્ટ્રોડ્યુસ કરાયેલી ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય એટલે કે અનકોન્સ્ટિટ્યુશનલ ગણાવીને રદ કરી છે. ત્યારે શું હોય છે આ ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમ? પિટિશનરે સુપ્રીમ કોર્ટમાં શું આર્ગ્યુમેન્ટ કરી, સરકારે એનો શું જવાબ આપ્યો અને સુપ્રીમ કોર્ટે શું નિર્ણય સંભળાવ્યો સહિતની મહત્વની વિગતો વિશે આપણે થોડું ડિટેલમાં જાણીએ. તમે આવી ગયા છો વીટીવી ગુજરાતી.com પર. મારું નામ છે હિમ ખત્રી. જે સ્કીમની મેં વાત કરી એટલે કે ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમ, એને ગેરબંધારણીય તો ગણાવવામાં આવી જ છે. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે આ રાઇટ ટુ ઇન્ફોર્મેશન અંડર આર્ટિકલ 19(1)A ને વાયોલેટ કરે છે. ત્યારે સૌથી પહેલા આપણે એ સમજીએ કે આ ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમ છે શું, અને એ પણ એક ઉદાહરણ દ્વારા. હવે ધારો કે તમે કોઈ પણ પોલિટિકલ પાર્ટી, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે કોઈ પણ લોકલ પાર્ટીને ફંડ આપવા માંગો છો, 1 લાખ રૂપિયા આપવા માંગો છો, તો તમારી જોડે અત્યારે એક જ માધ્યમ છે જેને કહેવાય છે ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમ. એટલે જ્યારે 2018માં સરકારે આ જે સ્કીમ છે એને રિલીઝ કરી ત્યારે તેમણે એવું પણ કહ્યું હતું કે તેઓ આ ફંડિંગ બાબતે ટ્રાન્સપરન્સી લાવવા માંગે છે. એટલે કે જો કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય, એ ભાજપ હોય, કોંગ્રેસ હોય, એની જોડે જે રૂપિયો આવે છે એનો હિસાબ રહે, એના માટે આ સ્કીમ લાવવામાં આવી. એટલે જો તમારે કોઈ પણ પોલિટિકલ પાર્ટીને 1 લાખ રૂપિયા ફંડ તરીકે આપવા છે તો તમારે નજીકની સિલેક્ટેડ SBIની બ્રાન્ચમાં જવું પડે, એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં જવું પડે. ત્યાં જઈને એવું કહેવું પડે કે હું આ પાર્ટીને ફંડ આપવા માંગુ છું. પછી એટલા રૂપિયાનું એ SBI તમને બોન્ડ આપે અને એ બોન્ડ એ પોલિટિકલ પાર્ટી સુધી પહોંચાડવામાં આવે. અને એના પછીના 15 દિવસમાં જે તે પોલિટિકલ પાર્ટીએ એ જે રૂપિયા છે એને રેમિટ કરીને ઉપાડી લેવાના, અને જો એ 15 દિવસમાં રૂપિયા ન ઉપાડે તો એ પ્રધાનમંત્રી રિલીફ ફંડમાં એ રૂપિયા જતા રહે. હવે વિપક્ષે આનો વિરોધ કરતા એવું કહ્યું હતું કે જો કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ કંપની કોઈ પોલિટિકલ પાર્ટીને ફંડ આપી રહ્યો છે તો એની જાણકારી તો સરકારને મળી જશે, કારણ કે SBI તો સરકાર ચલાવે છે. બીજી એક વાત આમાં એ ધ્યાનમાં લેવા જેવી છે કે જો તમારે કોઈ પણ પોલિટિકલ પાર્ટીને અત્યારે ફંડ આપવું હોય ને તો તમે 1,000 રૂપિયા, 10,000 રૂપિયા, 1 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા, 1 કરોડ રૂપિયા એવી રીતે જ ફંડ આપી શકો. એટલે કે આ આંકડાઓમાં તમે ફંડ આપી શકો છો, અને આ જેટલી રકમ તમે આપો ને એટલું તમને ટેક્સમાં બાદ મળે, એટલે કે ટેક્સ એક્ઝમ્પશન મળે. પણ આમાં એવું નથી કે કોઈ પણ વ્યક્તિ કાલ ઉઠીને એવું કહે કે મેં પાર્ટી બનાવી દે ને જે તે વ્યક્તિ મને ફંડ આપવા માંગે છે એટલે હું પાર્ટી નોંધાવી દઉં. આમાં એવું નથી. જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 29A હેઠળ નોંધાયેલ માત્ર રાજકીય પક્ષો જેમણે છેલ્લી સામાન્ય ચૂંટણીમાં લોકસભા અથવા વિધાનસભા માટે ઓછામાં ઓછા 1% મત મેળવ્યા છે તેઓ જ આ રીતે ફંડ લઈ શકે છે. એટલે કે ઇલેક્ટોરલ બોન્ડ એક પ્રકારની રસીદ છે, જે ફંડની રસીદ હોય જેમાં દાતાના નામનો ઉલ્લેખ નથી હોતો, એટલે કે જેણે રૂપિયા આપ્યા છે એનો કોઈ ઉલ્લેખ નથી હોતો. આની સુનાવણી ગયા વર્ષે 31 ઓક્ટોબર અને 2 નવેમ્બરની વચ્ચે થઈ હતી. એની પર 3 દિવસ સુધી બહેસ પણ ચાલી હતી, જેમાં પિટિશનરે સુપ્રીમ કોર્ટમાં શું તર્ક આપ્યા એની વાત કરીએ તો પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટમાં એવું કહ્યું હતું કે નાગરિકો પાસે રાઇટ ટુ ઇન્ફોર્મેશન છે. એટલે જો કોઈ પાર્ટી કે કોઈ કેન્ડિડેટ એ પબ્લિકના વોટ લે છે તો એને એટલે કે પબ્લિકને એ જાણવાનો પણ અધિકાર છે કે એ પાર્ટી કે કેન્ડિડેટ જોડે રૂપિયા ક્યાંથી આવે છે. આ સાથે તેમણે એવું પણ કહ્યું કે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સની સાઇટ ઉપર જાઓ તો એ જાણવા મળે છે કે કઈ કંપનીએ ડોનેશન આપ્યું, પણ કઈ પાર્ટીને ડોનેશન આપ્યું એ જાણવા નથી મળતું. અને એની ઉપર 23 લાખ કંપની રજીસ્ટર્ડ છે, જેમાંથી એ શોધવું કે કોને ફંડ આપ્યું એ સામાન્ય નાગરિક માટે બહુ જ અઘરું થઈ જાય છે. તો આ સિવાય પણ પ્રશાંત ભૂષણે ઘણી બધી આર્ગ્યુમેન્ટ કરી હતી, ઘણા બધા તર્ક આપ્યા હતા. એમના સિવાયના અન્ય એક પિટિશનર કોંગ્રેસના કપિલ સિબ્બલ, એમણે પણ ઘણા બધા તર્ક સુપ્રીમ કોર્ટમાં આપ્યા હતા, જેમ કે આ સ્કીમથી પબ્લિકને પૂરેપૂરી માહિતી નથી મળતી સહિતના ઘણા બધા તર્ક તેમણે પણ આપ્યા હતા. તો સામે સેન્ટ્રલ ગવર્મેન્ટના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ એવા તર્ક આપ્યા, જો કોઈ કંપની કોઈ પણ પાર્ટીને રૂપિયા આપવા માંગે છે અને રાઇટ ટુ પ્રાઇવસી અંતર્ગત પોતાનું નામ કોન્ફિડેન્શિયલ રાખવા માંગે છે તો એ કંપનીનું નામ જાહેર ન કરી શકાય. આવો પણ તર્ક આપવામાં આવ્યો સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી. આ સાથે જેવો પણ તર્ક આપવામાં આવ્યો કે આ સ્કીમ એ પોલિટિક્સમાં બ્લેક મનીને આવતા રોકશે અને બ્લેક મનીને દેશમાંથી પણ ખતમ કરવામાં મદદ કરશે. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું કે આ સ્કીમને રદ ના કરવી જોઈએ. જો આમાં કોઈ ચેન્જીસ છે તો કોઈ સુધારા છે તો અમે એ કરવા માટે તૈયાર છે. તો સુપ્રીમ કોર્ટે આ આખા મામલામાં સૌથી પહેલા તો આ સ્કીમને ગેરબંધારણીય ગણાવી
જણાવી અને બીજી વાત એ કહી કે આ રાઇટ ટુ ઇન્ફોર્મેશનને વાયોલેટ કરે છે. આ સિવાય જજમેન્ટમાં બીજી એક સૌથી મોટી વાત એ કરવામાં આવી કે જ્યારે કોઈ પણ પોલિટિકલ પાર્ટીને ઇલેક્ટોરલ બોન્ડ થ્રુ ફંડ આપવામાં આવે છે ત્યારે એમાં બે પાર્ટી હોય છે. એટલે કે એક પાર્ટી એ પોલિટિકલ પાર્ટી એ કે જે રૂપિયા લે છે અને સામે એક કંપની કે વ્યક્તિ જે રૂપિયા આપે છે. હવે આ કોઈ પણ પોલિટિકલ પાર્ટીના સપોર્ટ માટે હોય અથવા તો આ કોન્ટ્રીબ્યુશન એ સામે કંઈક મેળવવાની ઈચ્છા હોય તો કરવામાં આવે. આ સિવાય એસસીએ આ જે ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમ છે એની બધી જ જાણકારી એસબીઆઈ ને ઇલેક્શન કમિશનને સોંપવાનું કહ્યું છે, જે બાદ ઇલેક્શન કમિશન આ બધી જાણકારીને પબ્લિક કરશે. હવે જો આંકડાની વાત કરીએ ને તો 2018 થી અત્યાર સુધી ઇલેક્ટોરલ બોન્ડમાં જે ફંડ આવ્યું છે એ સૌથી વધારે ભારતીય જનતા પાર્ટી જોડે આવ્યું છે. 6 વર્ષમાં આ ઇલેક્ટોરલ બોન્ડથી ભાજપને 6,337 કરોડનું ફંડ આવ્યું છે, જ્યારે કોંગ્રેસને 1,108 કરોડનું ફંડ આપવામાં આવ્યું છે. તો આ હતી ઇલેક્ટોરલ બોન્ડને લઈને કેટલીક ઇન્ટરેસ્ટિંગ જાણકારી. જો આ વિડીયો તમને કામનો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો VTVGujarati.com સાથે.